તો મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુના 20થી વધુ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગે હરકતમાં આવ્યું। તંત્ર દ્વારા તાત્કાલિક રીતે ફોગિંગ અને દવાનો પાવડર છંટકાવની કામગીરી હાથ ધરાઈ। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની ફરતે ફેલાયેલી ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, જેના પગલે ડેન્ગ્યુ ફેલાયો છે। સ્થાનિકોની માંગ છે કે જો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે કરવામાં આવે તો કેસોનો આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે। હાલ દિન પ્રતિદિન કેસો વધી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। रिकवरी कांईक थया छे अने हाल नवा केस आववाना पण चालू छे। એટલે હાલ તકે આ તકે જિલ્લામાંથી કોઈ પણ આની મુલાકાત લે અને ગામમાં ચેન રોકાઈ જાય ડેન્ગ્યુ એ રીતના પ્રયત્ન કરે। થી જ કાર્યવાહી સંપૂર્ણપણે કરેલી છે। ઉપરાંત ડેન્ગ્યુના કેસ જાણવા મળે ત્યારથી જ અમે ઇન્ટર ડોમેસ્ટિક એક્ટિવિટી, પેરા ડોમેસ્ટિક એક્ટિવિટી તથા આઈસી કામગીરી તથા એબિટ કામગીરી, સઘન સર્વે કામગીરી તમામ પ્રકારની કામગીરી કરેલ છે અને ગામના આગેવાનને સાથે રાખીને કામ કરેલ છે।